નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણમાં એક યુવતી સાથે દુષ્કર્મ આચરી બ્લેકમેલિંગમાં કિસ્સામાં 2 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ। પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવી ફરિયાદ। ભાવેશ ઠક્કર નામના આરોપીની પોલીસે કરી અટકાયત। ભાવેશ ઠક્કરે યુવતીના ઘરે એકલતાનો લાભ લઈને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો। આરોપીએ આ દરમિયાન વિડિયો અને ફોટા પાડ્યા હતા। આરોપીએ વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને યુવતી પાસેથી વારંવાર પૈસાની માંગણી કરી હતી। ભાવેશે યુવતી પાસેથી કુલ ₹21 લાખ પડાવી લીધા હતા। વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા। બીજા આરોપી રાહુલ ઠક્કરે યુવતી સાથે શારીરિક અડપલા કરીને ગુનો આચરવામાં મદદ કરી હતી। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।